નમસ્કાર, આપ જોઈ રહ્યા છો જીએસટીવી। હું છું કૃષ્ણા। સમાચારોની શરૂઆત કરીએ તો મહત્વના જે સમાચાર મળી રહ્યા છે નજર કરી લે તેના પર। અમદાવાદ પ્લેન ક્રેશ દુર્ઘટનાને 1 મહિનો પૂર્ણ થઈ ગયો છે। જે મહત્વના સમાચાર મળી રહ્યા છે 12 જૂન 2025 આ ગોજારી ઘટના બની હતી। અમદાવાદ પ્લેન દુર્ઘટનાને 1 મહિનો થયો। ઘટનામાં 270 લોકોના કરુણ મોત થયા હતા। તો પ્રાથમિક રિપોર્ટમાં ચોંકાવનારા ખુલાસા સામે આવ્યા છે। એન્જિન બંધ થતા સમગ્ર દુર્ઘટના બની હોવાનો ખુલાસો છે। પહેલા એક એન્જિન બંધ થયું, ત્યારબાદ બીજું, અને ફરી એને શરૂ કરવાની કોશિશ કરી, પરંતુ એક એન્જિન શરૂ થયું અને પછી થોડી સેકન્ડો બાદ બંને એન્જિન બંધ થઈ ગયા। તો 12 જૂન 2025 આ ગોજારી ઘટના બની હતી, જ્યાં અમદાવાદમાં પ્લેન ક્રેશ થયું હતું। તો અમદાવાદમાં 12 જૂને થયેલી વિમાન દુર્ઘટનાએ સૌ કોઈને હચમચાવી દીધા હતા। પ્લેન ક્રેશમાં જીવ ગુમાવનારા સ્વજનો માટે ક્યારેય ન પૂરાય નહીં તેવો ખાલીપો સર્જાઈ ગયો। અનેક સ્વજનોને આ ઘટના બાદ હવે મનોચિકિત્સકો પાસેથી કાઉન્સેલિંગ લેવું પડી રહ્યું છે। પ્લેન ક્રેશમાં સ્વજનો ગુમાવનાર મોટાભાગના એવા હતા કે જેઓ થોડા સમય પહેલા જ એરપોર્ટ પર મૂકીને આવ્યા અને તેઓ ઘરે પહોંચ્યા ત્યારે તેમને તેમના સ્વજનોને ગુમાવવાના સમાચાર મળ્યા। આ ઘટના બાદ અનેક સ્વજનોના માથે જાણે આભ તૂટી પડ્યું। કેટલાય સ્વજનો અનિદ્રાની સમસ્યા તો કેટલાક ડિપ્રેશનની સમસ્યામાં સરી પડ્યા છે। આવી જ સ્થિતિ ક્રેશ સાઇટ આસપાસ રહેતા સ્થાનિકોની છે। સ્થાનિકોના જણાવ્યા પ્રમાણે આજે પણ વિમાન પસાર થવાનો અવાજ પણ આવે તો તેઓ ડરી જાય છે। આ ઘટના નજરે જોનારા કેટલાક તો આજે પણ ઊંઘી શકતા નથી। તો જે ગોજારી ઘટના બની હતી તે વિશે વધુ ચર્ચા કરવા માટે આપણી સાથે જોડાઈ ગયા છે પ્રદ્યુમનસિંહ સરવૈયા, જેઓ રાજકીય વિશ્લેષક છે। પ્રદ્યુમનસિંહ, આપનું સ્વાગત છે। પ્રદ્યુમનસિંહ, જે ગોજારી ઘટના બની હતી તેને 1 મહિનો પૂર્ણ થઈ ગયો છે। આ સાથે જ એઆઈબીનો જે રિપોર્ટ આવ્યો છે, 15 પાનાનો રિપોર્ટ જાહેર કર્યો છે અને અનેક ચોંકાવનારી વિગતો સામે પણ આવી છે। આ સાથે જ જો 1 મહિનાની વાત કરીએ તો 1 મહિના દરમિયાન પણ જો પ્લેન ક્રેશની વાત કરીએ તો અનેક જગ્યાએ પ્લેન ક્રેશ પણ થયા છે। શું કહેવું છે આપનું? જી, અકસ્માતથી આપણે જોયું છે કે ટેક ઓફ ને લેન્ડિંગ વચ્ચે જાણે કે 2 જ મિનિટનો સમય છે। જિંદગીનો પણ એ જ જાણે કે મૃત્યુનો જીવન વચ્ચેનું ડિસ્ટન્સ છે એવું આપણે અનુભવ્યું છે। અને આનાથી આ જિંદગીમાં સમજાયું છે અનેક લોકોને, જે લોકોએ સ્વજનો ગુમાવ્યા છે એમને પણ, અને જે આના સાક્ષી રહ્યા છે, જોનારા છે, અને જે કોઈ ડાયરેક્ટ ઇનડાયરેક્ટ જે આમાં કનેક્ટ છે રહ્યા છે, એ બધાને તે લાઈફે એક નવી શીખ આપી છે કે જીવનનું મહત્વ શું છે। અને જોઈએ તો આપણા દેશમાં તો દુર્ઘટનાઓ તો વારંવાર બની રહી છે અને એમાંથી શીખ લેવી, નવું જે કાંઈ શીખવું, સુધારવું એ જનરલી આપણામાં હેબિટ નથી। તંત્ર પણ એટલું તૈયાર હોતું નથી। એટલે હવે તો આશા રાખવાની કે આટલું મોટું જે અકસ્માત થયો છે એમાંથી તંત્રએ નવી શીખ લીધી હોય, કારણ કે આ અકસ્માતમાં અનેક બાબતો છે જે સૈન્યએ પણ સૂચન કર્યા હતા કે વિવિધ એજન્સીઓ વચ્ચે તાલમેલ, જેને કહેવાય સંકલન, કોમ્યુનિકેશન ગેપ હતો એ પણ જોવા મળ્યો। અને જે હાઈવે ઓથોરિટીએ જ આની જવાબદારી લેવી જોઈએ એ પણ હાઈવે ઓથોરિટીએ જવાબદારી જનરલી લીધી નથી। અને શહેરી વિસ્તારોમાં જે બર્ડ હીટ થી જે આવા બનાવો બને છે, એટલે એના માટે જે જવાબદાર કરીએ તો ગેરકાયદેસર નોનવેજના જે આટડા ચાલે છે એ બંધ કરવા અથવા તો એને હટાવવા, અને તંત્રે એક્શન પણ અમુક લીધા છે, આપણે જોઈએ છીએ। એટલે એવી અનેક બાબતો છે કે આવનારા સમયમાં તંત્રએ જાગૃત થઈને એક્શન લેવા જોઈએ। ટેકનિકલ સેફટીઓ જોઈએ। અકસ્માત બાદ જે વહીવટી શાસનમાં જે મેડિકલ ઇક્વિપમેન્ટની જે જરૂરિયાતો છે, હોસ્પિટલોમાં ડોક્ટરોની જે સુવિધાઓની જે મેક્સિમમ માત્રામાં જોઈએ સુવિધાઓ એ જરૂરી છે। અને મોટા પ્રમાણમાં પીએમ કરવા અને ડેડ બોડીઓને રાખવા માટેની સ્ટોરેજ સુવિધાઓ અને ટ્રાન્સપોર્ટેશન, જે એમ્બ્યુલન્સની સુવિધાઓ, એવી અનેક બાબતો, ક્ષતિઓ આમાં આપણે બહાર આવી। કેમ કે આટલા બલ્કમાં જેને કહેવાય ને કે
મૃત્યુ આપણે જનરલી જોવા મળતા નથી. એટલે તંત્ર પણ એના માટે તૈયાર હોતું નથી. જનરલી આપણે વરસાદી કે વાવાઝોડા કે એના માટે ડિઝાસ્ટર મેનેજમેન્ટની ટીમ જિલ્લા વાઇઝ તૈયાર હોય છે, પણ આ બાબત જેને કહેવાય ને કે ડોક્ટરોની મેડિકલ ડિઝાસ્ટર ટીમ એ આપણે ક્યારેય હજી સુધી રાખી નથી. એના માટે જે જરૂરી છે એ બાબતો હવે આવનારા સમયમાં ધ્યાનમાં લેશે સરકાર, અને એમની નવી રચના આમાં કરશે, જેમાં સામાજિક સંસ્થાઓ અને પ્રાઇવેટ ડોક્ટરો પણ જોડાય, જેથી કરીને આવું જવલે જ બનતું હોય છે, પણ જ્યારે બને ત્યારે જે તે ટીમ તૈયાર હોય એ એવી જે તે સમયે એ વખતે સગવડ ઊભી થાય. એ જ રીતનું જોઈએ તો આપણી પાસે 24 કલાકમાં 24 ડીએનએ કરવાની સુવિધા છે. એટલે આમાં જે બળેલી લાશો, અલગ અલગ રીતે વિખરાયેલી લાશો, એના ડીએનએ કરવામાં સમય લાગ્યો. એટલે 24 કલાકમાં 96 થી વધુ ડીએનએ થાય એવી સુવિધા ઊભી કરવી, એવા પણ સૂચનો થયા છે. એટલે એ સૂચનોનું હવે સરકાર કેટલું મેનેજ કરે છે, કેટલું આગળ ચાલે છે. અને સાથે સાથે આ જે આવું ગોજારો અકસ્માત થયો છે એના સગાવાલાને ઉપર પણ જે માનસિક જે તકલીફો થઈ છે એને પણ સગાવાલાને કઈ રીતે કાઉન્સિલિંગ કરવું એની વ્યવસ્થા ઊભી કરવી એક વહીવટી જવાબદારી છે, એક સામાજિક જવાબદારી પણ છે આ. એટલે આ જવાબદારી નિભાવવી તંત્રએ અને સમાજે એ પણ એક નવી ચેલેન્જ છે, જે આવનારા સમયમાં જો આવું કાંઈ અકસ્માતો સર્જાય તો સમાજ અને તંત્ર કઈ રીતે ઊભું રહી શકે એ પણ આપણે જોવાનું રહ્યું. અને સાથે સાથે સંકલનની વાત કરીએ તો એક સાથે અનેક ડિપાર્ટમેન્ટે આમાં સંકલન કરવાની જરૂર હતી. જે સ્થળ ઉપર એ ખોટ દેખાણી કે એની જે નબળાઈઓ દેખાણી, ખાસ કરીને ગૃહ વિભાગની, આરોગ્ય, મહેસૂલ ને FSL છે, ડીએનએ છે, ટ્રાફિક ને એમ્બ્યુલન્સ, એ બધાને સંકલન કરી શકે એક વ્યવસ્થા સરકારની કાયમી હોવી જોઈએ. એ જિલ્લા સ્તરે હોવી જોઈએ, કેમ કે કોઈ પણ દુર્ઘટના ક્યાંય પણ બની શકે છે રાજ્યમાં. તો ત્યારે જે તે જિલ્લાનું નજીકનું સેન્ટર હોય ત્યાંથી આ જે સંકલન થઈ શકે એવી ટીમ પહોંચી શકે. એ આવનારા સમયમાં હવે નવા ચેલેન્જ ઘણા છે જે તંત્રને કોઈ પણ રીતે આ નવી વ્યવસ્થા ઊભી કરે. હાજી જી, રૂચા મોદી આપણી સાથે જોડાઈ ગયા છે, એવિએશન એક્સપર્ટ છે, તેઓ પણ આપણી સાથે જોડાયા છે. જી રૂચા, આપનું સ્વાગત છે. રૂચા, જે રીતની વાત સામે આવી છે કે આ જે સમગ્ર દુર્ઘટના બની, જે એન્જિન ફેલિયરની ઘટના સામે આવી રહી છે, તેને લઈને શું આપનું કહેવું છે? શું લાગી રહ્યું છે આપને? જે ઘટના બની એને આપણે જે વાત કરી કે બ્લેક બોક્સ હોય છે, એમાં આખી જાણકારી હોય છે કે આપણે ક્રેશનું જે બી હોય, કેવી રીતે ક્રેશ થયું છે, શું રીઝન હોઈ શકે એની પાછળ, તો બધું આપણે બ્લેક બોક્સમાં જ આવ્યું છે. તો આપણે હવે બ્લેક બોક્સ ખુલી ગયું છે, તો આપણે એની જ રાહ જોઈએ છે કે હવે આગળ એની રિપોર્ટ શું આવે છે. કે હવે આપણને એવું લાગી શકે કે અગર આપણે જોવા જઈએ કે રિપોર્ટના હિસાબથી કે ફ્યુલ કટ ઓફ કહી રહ્યા છે કે ફ્યુલ કટ ઓફ થયું હશે, કે પછી એન્જિન ફેલિયર થયું હશે, કે એન્જિન બંધ થવા હોવાથી આપણે ક્રેશ થઈ ગયું હશે એરક્રાફ્ટ, કે તરત જ આપણે એન્જિન બંને ફેલ થઈ ગયા હશે અને તરત જ આપણે ક્રેશ થઈ ગયું હશે. પણ શું બંને એન્જિનના ફ્યુઅલ કટ ઓફ સ્વિચ એક્સિડન્ટલી બંધ થઈ શકે ખરા? થઈ શકે કે ફ્યુલ જે હોય, જે ફ્યુલ પહોંચવું જોઈએ આપણે એન્જિન સુધી, અગર ફ્યુલ જ કટ ઓફ થઈ જાય તો પછી એન્જિન તો ફેલ થઈ શકે છે, કે ફેલ થવાથી ઈ ક્રેશ થઈ શકે છે, એ પોસિબિલિટી થઈ શકે. જી, અને જે રેમ એર ટર્બાઇન છે તે તરત જ બહાર આવી ગયું, તે શું દર્શાવે છે? એની તો હવે હોઈ શકે કે આપણે કહી શકીએ કે આના લીધે જ થયું હોય, કે એમરજન્સી આવી હોય, કે એના લીધે ઈ બની શકે છે. ઓકે, આ જે રિપોર્ટ આવ્યો છે AIB નો 15 પાનાનો રિપોર્ટ છે, તેને લઈને આપનું શું કહેવું છે રૂચા? તો એના આપણે જે 15 પાનાનો આવ્યો છે એ હજી એકચ્યુઅલી બહાર નથી આવ્યો, કે એકચ્યુઅલ શું રીઝન છે એ હજી બહાર પડ્યું જ નથી. આપણી પાસે રિપોર્ટ આવી ગયેલો છે અને બસ આપણે એ જ થોડી આપણે જાણકારી એમ મેળવીએ કે ફ્યુલ જે કટ ઓફ થાય, જે ફ્યુલ કટ ઓફનો આપણે પોસિબિલિટી રાખી શકીએ કે ફ્યુલ કટ ઓફનો રિપોર્ટ આવી શકે, કે ફ્યુલ કટ ઓફના લીધે આપણે એન્જિન કે કાંઈ કામ જ ના કરી શકે. પહેલી વાત તો કે ફ્યુલ જ તમારે
મળે નહીં, આખા એરક્રાફ્ટમાં તમને ફ્યુલ જ ના મળે તો પછી એ એન્જિન આખું કામ કરતું બંધ થઈ જાય છે. તો આપણે એ 15 પાનાનું જે આપણી પાસે જે રિપોર્ટ આવ્યું છે તો એના હિસાબથી આટલી જાણકારી છે આપણી પાસે કે આ શક્યતા હોઈ શકે છે. ઓકે, પ્રદ્યુમનસિંહ, તમે કહ્યું કે તંત્ર ક્યારેય પણ આવી જે ઘટના બનતી હોય છે ત્યારે તૈયાર નથી હોતું, પરંતુ આ જે ઘટના બની, આટલી મોટી દુર્ઘટના બની ગઈ, ત્યાર પછીના જે તાત્કાલિક પગલાં હતા તે શું પૂરતા ગણાય ખરી આ સમગ્ર જે દુર્ઘટના બની તેની પાછળના? આપણે જોયું તંત્રમાં સંકલન નહોતું, એનો જે સંકલનનો અભાવ હતો, પરંતુ સ્થાનિક લોકો, સેવાકીય સંસ્થાઓ એ તુરંત એક્ટિવ થયા હતા, ઉપયોગી થયા હતા. અને આ તો શહેરી વિસ્તારમાં હતું એટલે અમુક બાબતો ઝડપી કામ થઈ શક્યું, હોસ્પિટલો પણ નજીક હતી. પરંતુ અકસ્માત એવો હતો કે પ્રાથમિક સુવિધાઓ તો કોઈને જરૂર નહોતી, એટલો અકસ્માત ખરાબ હાલતમાં હતો. જો એવું અનેક વખત આપણે જોઈએ છીએ કે એવો અકસ્માત હોય છે પ્રાથમિક સુવિધાઓથી જેને અસર કરતા હોય એ બચી શકે છે, પરંતુ આમાં એવી કોઈ જરૂરિયાત નહોતી. પરંતુ આ જોઈએ એન્જિન બંધ થવાની વાત આપણે હમણાં વાત કરી છે, તો એન્જિન બંધ થયું, બંને એન્જિન બંધ થવા એ એક શંકાના દાયરામાં પણ છે. કારણ કે આ એરબસ જે પ્લેન હતું, એરબસ જે કંપનીનું, એના ભૂતકાળના રેકોર્ડ એવરેજ સારા છે, એવા કોઈ મોટા અકસ્માત થયા નથી એકાદ બે અકસ્માતને બાદ કરતા. એટલે પાયલોટને તે આપણે જે છેલ્લે રિપોર્ટ આવ્યો છે એને પોતાને પણ સમજાણું નથી કે એક સાથે બંને એન્જિન બંધ થવા અને ટેકઓફ પછી તરત જ 2 મિનિટમાં આ રીતના અકસ્માત સર્જાવો એ પણ માનવામાં તૈયાર નહોતું. એટલે ક્યાંક જો તપાસના વિષય આગળનો છે કે ક્યાંક માનવ સર્જિત પણ આ કયામાં હોઈ શકે, કારણ કે ટેકનિકલ લોકો પણ હજી એ મૂંઝવણમાં છે કે આનો રસ્તો શું, એમાં આનું રીઝન શું હોઈ શકે. એ તો આવનારા સમયમાં જ એ ખ્યાલ આવશે. પરંતુ એક વાત એ પણ થઈ કે આ અકસ્માતથી જે વળતર ભલે હાઈવે ઓથોરિટી આપે છે, સારું એવું મોટું વળતર મળ્યું, 1 કરોડ રૂપિયા ભોગ બનનાર વ્યક્તિને મળ્યો. ભલે 1 કરોડની તો કોઈ કિંમત નથી, જે વ્યક્તિ વહી ગયા છે એની કિંમત તો કોઈ આંકી જ ના શકે. પરંતુ જે ભેદ છે, આપણે અહીંયા વારંવાર અકસ્માતો રાજ્ય સરકારના પાવર હેઠળ થાય છે, તો ત્યાં આપણે જોઈએ છીએ હમણાં પુલ દુર્ઘટનામાં કે અનેક આગળના બીજી દુર્ઘટનાઓમાં 4 લાખ રૂપિયાનું વળતર આપે છે. એટલે જે એક જ માનવના કિંમત, વળતરની કિંમત અલગ અલગ, એ પણ અનેક પ્રશ્નો ઊભા કરે છે કે આર્થિક સદ્ધરતાના બેઝ ઉપર આર્થિક સંપન્નતા હોય એ મુજબ માનવની વળતરની રકમ નક્કી થાય કે દરેકની તકલીફો એક સરખી જ હોય. એટલે સરકારે પણ એ સમજવાનું રહ્યું કે ભલે ગુમાવનાર વ્યક્તિ પરત નથી આવતો, પરંતુ એક ચોક્કસ એવી એની સન્માનીય વળતર આપવું જોઈએ જેથી એનું પોતાનું ભરણ પોષણ એના પરિવારનું થઈ શકે. એ પણ એક વિચારવાનો વિષય છે આ દુર્ઘટના પછી. અને ગુમાવનારા અનેક લોકોએ આપણે જોયું છે આ અકસ્માત પછી પોતાના લાઈફના ઉદ્દેશો બદલાવી નાખ્યા છે. આમાં અનેક સ્વજનોએ પોતે હવે ટ્રસ્ટ, સેવાકીય સંસ્થાઓ બનાવી છે, ટ્રસ્ટો કરી બનાવ્યા છે. ક્યાંક ગરીબોનું હેલ્પ કરવાના મિશન પણ પોતે ચાલુ કર્યા છે, એવું આપણે સાંભળવા મળ્યું છે. એટલે અનેકની લાઈફને આખો બદલાવ લાવવામાં નિમિત્ત આ અકસ્માત ચોક્કસ થયો છે. હાજી જી, પ્રદ્યુમનસિંહ, સવાલ એ પણ થાય છે કે જે રીતે આવી ઘટનાઓ બનતી હોય છે ત્યાર પછીની જે તાત્કાલિક સેવાઓ શરૂ થતી હોય છે, તાત્કાલિક રાહત બચાવ કામગીરી પણ શરૂ થતી હોય છે, તેમાં પણ લેટ થઈ જતું હોય છે અને તેના કારણે પણ જે લોકોનો જીવ આપણે બચાવી શકતા હોય તેને પણ નથી બચાવી શકતા. કારણ કે આ જે વિમાન દુર્ઘટના જ નહીં, પરંતુ હમણાં જે બ્રિજ પડી ગયો તેમાં પણ એવું થયું કે 3 દિવસ સુધી પણ એવો 2 બોડી હજુ સુધી નથી શોધી શક્યા. તો સિસ્ટમને અપડેટ કરવાની જરૂર છે એવું નથી લાગી રહ્યું? જી, ખાસ કરીને તો ડોક્ટરી સુવિધાઓ, અનેક એવી હોસ્પિટલો છે કે ત્યાં ડોક્ટરોની સંખ્યા પણ નથી. અને અત્યારે જોઈએ છીએ આપણે પાણીમાં જે ડૂબી ગયા છે એમની લાશો હજી આપણે પૂરેપૂરી બહાર નથી કાઢી શક્યા. એટલે એમાં જે જરૂરી સાધનો છે એ સાધનોથી પણ ક્યાંક ને ક્યાંક શાસન, આપણું તંત્ર સક્ષમ નથી. જરૂરી જે સાધનો હોવા જોઈએ, માત્ર મોટી મોટી વાતો વધારે દેખાય છે અને સીધી પ્રજાને ઇફેક્ટ કરે, જેને કહેવાય પબ્લિસિટી,
એ જ પ્રકારના કાર્યો વધારે છે. અને ઇમરજન્સી જે જરૂરિયાતો હોય, જે જવલ્લે જ જરૂર હોય, આપણે બરોડામાં તે ગયા વર્ષે જે પાણી ભરાણું આપણે જોયું ત્યારે હોડીઓ હતી તંત્ર પાસે, પરંતુ એ હોડી ચાલુ હાલતમાં નહોતી, કારણ કે એની જરૂર વર્ષે 2 વર્ષે ક્યારેક પડે. એટલે જ્યારે જરૂર પડે ત્યારે જ એ હોડીઓ કામ ના આવી. એટલે એ પ્રકારનું જે તંત્ર 24 કલાક એલર્ટમાં રહેવું જોઈએ, એ પ્રકારની એક સિસ્ટમ હોવી જોઈએ, એ નથી. એ જ રીતના હાઈવે ઓથોરિટીમાં પણ આપણે જોઈએ છીએ બધું લખ્યું હોય છે, નિયમો હોય છે. અકસ્માત થાય તો તરત એમ્બ્યુલન્સ પણ આવી જાય, કે એના માટેની ક્રેન આવી જાય, આ બધું જ છે. પરંતુ એ માત્ર એક કાગળોના નિયમો ઉપર છે. એનો જલ્દી ઉપયોગ કે પછી જે જરૂરિયાત હોય ભોગ બનનારને, એનો જલ્દીથી એને સપોર્ટ મળતો નથી, એવું આપણે નિરંતર જોયું છે. અને માત્ર એના ટોલ નાકાના જે ઉઘરાણા હોય કે ટેક્સ હોય, એના માટે તંત્ર વધારે જાણે કે એલર્ટ હોય. એની પોતાની સેવા સુવિધા પૂરી પાડવાની હોય, એની ફરજ છે પ્રજા પ્રત્યેની. એમાં ક્યાંક ને ક્યાંક નિંભર હોય, જાણે કે નિષ્ક્રિય હોય તંત્ર, એવું દેખાય છે. જી અરુચા, આ જે રિપોર્ટ આવ્યો છે તેને લઈને પણ એવું વાત છે કે ભાઈ જ્યારે પાયલોટની ટ્રેનિંગ હોય છે ત્યારે શું રિયલ ટાઈમ ઇમરજન્સી સ્વિચ એરરની તૈયારી હોય છે ખરી, અને હોય છે કે નહીં, અને તેમ છતાં પણ જો આવું થતું હોય તો પછી કેવી રીતે થઈ શકે એમ? પાયલટ ટ્રેનિંગ, આપણે ટ્રેનિંગની વાત કરીએ કે પાયલટની ટ્રેનિંગ જે આપવામાં આવે છે એમાં આપણે બધી એમરજન્સીસ, આપણે જેટલા બી પેનલ્સ લાગેલા હોય, આપણે કોકપિટમાં જેટલા બી પેનલ્સ હોય છે એની બધી જાણકારી હોય છે ટ્રેનિંગમાં. બધી જ જાણકારી એટલે પ્રેક્ટિકલી આપીએ છીએ. થિયરી તો આપીએ જ છે, સાથે સાથે પ્રેક્ટિકલ ટ્રેનિંગ બી હોય છે કે આ સિચ્યુએશન તમારે આવે તો આ સિચ્યુએશનમાં આપણે કેવી રીતે બહાર આવવાનું હોય છે. અને એ કેપ્ટનને જ્યારે ટ્રેનિંગ આપે તો આખી A to Z જેટલી બી ટ્રેનિંગ હોય એ લોકોને આપવામાં આવે જ છે. પછી જ એ લોકો આગળ વધે છે કે આ આપણે ટ્રેનિંગ લઈ લીધી, એના પછી જ આગળ કોઈ એરલાઇનમાં કે એમાં એ લોકો જઈ શકે. એવી રીતે હોય છે કે એ લોકોને પ્રેક્ટિકલ ટ્રેનિંગમાં બી પ્લેન ઉડાવવાનું અમે જે પ્રેક્ટિકલ આપીએ છીએ કે તમારે આવી રીતે પ્રેક્ટિકલી બી તમારે પ્લેન ઉડાડતા ને બધા પેનલ્સ કેવી રીતે વર્ક કરે છે એ બધું શીખવાડે છે આપણે. અને બાય ચાન્સ કે અગર એમરજન્સી આવી તો એવું તો થઈ ના શકે કે આવી રીતે અચાનક જ ક્રેશ થઈ જવું કે ખબર ના પડે. આ તો આપણે એમ સમજી શકીએ કે શાયદથી ફ્યુલ નહીં પહોંચ્યું હોય, જ્યાં સુધી આપણે થ્રસ્ટની વાત કરીએ કે થ્રસ્ટ એટલું નહીં આવ્યું હોય કે એન્જિન સુધી ફ્યુલ નહીં પહોંચ્યું હોય, ત્યાંથી જ કટ ઓફ થઈ ગયું હશે, તો એના કારણે ક્રેશ થઈ શકે છે. ઓકે, તો એની જ આપણે એમરજન્સીની વાત કરીએ તો એમાં જે એમરજન્સી આવે છે, હવે આટલા ફીટ ઉપર હતું, આપણે 600 ફીટ ઉપર આપણે માન્ય ફ્લાઇટ હતું, તો એ એમરજન્સીમાં તો આપણે જેટલું થાય એટલું એક કેપ્ટન કરી શકે છે, એનાથી વધારે તો એ કરી જ ના શકે. એના પાસે એટલું હોય જ નહીં કે અગર ફ્યુલ જ બંધ થઈ જાય, સપ્લાય બંધ થઈ જાય તો એમાં આપણે કશું જ ના કરી શકીએ. જી, અને સાથે જ બે પાયલટ વચ્ચેનો સંવાદ પણ સામે આવ્યો છે. કટ ઓફ તું કેમ કર્યો છે તેને લઈને પણ તેવી વાત પણ સામે આવી છે. તો શું કોકપિટ સ્વિચ પ્લેસમેન્ટ જાતે ડિઝાઇન ફ્લો નથી? એમ તો આપણે કટ ઓફ ની વાત કરીએ કે ફ્યુલ જે કટ ઓફ આપણે કહીએ કે કટ ઓફ થઈ જાય છે, એ તો એવી રીતે કટ ઓફ ના થાય. એનું બી રીઝન્સ હોય કે શાયદથી ફ્યુલ પહોંચતું જ ના હોય તો એની મેળે જ એ કટ ઓફ થવાના ચાન્સીસ હોય કે ફ્યુલ પહોંચતું ના હોય તો કટ ઓફ થઈ શકે છે. કેપ્ટન પર બી હોય, અને આમ બી તમે આપણે મેન્ટેનન્સની વાત કરીએ તો મેન્ટેનન્સમાં પણ શક્ય બની શકે છે કે મેન્ટેનન્સનો કોઈ પ્રોબ્લેમ હોઈ શકે છે કે એના લીધે આપણે ફ્યુલ કટ ઓફ થઈ શકે છે. જી પ્રદ્યુમનસિંહ, જે રીતની દુર્ઘટનાઓ બની રહી છે ગુજરાતમાં, આપણે ખાસ કરીને વાત કરીએ તો તે પછી મોરબીની ઘટના હોય કે પછી સુરતનો અગ્નિકાંડ હોય, રાજકોટનો હોય કે પછી આ બ્રિજ તૂટી પડ્યો એ હોય, આવી અનેકો દુર્ઘટનાઓ બને છે અને પછી તંત્ર ખાલી વાતો કરે છે કે ભાઈ જે જવાબદારો છે તેમની સામે પગલાં લેવામાં આવશે, અને જે બચાવ કામગીરી હોય છે તેના પર પણ પ્રશ્ન ઉઠતો હોય છે. ત્યારે શું લાગી રહ્યું છે કે આખી સિસ્ટમ નિષ્ફળ જઈ રહી છે? તેવું નથી લાગી રહ્યું કે લોકોનો ભરોસો તૂટી રહ્યો છે સરકાર પર? જી, બચાવ કામગીરીમાં તો જનરલી પ્રજાજનો જે નાગરિકમાંથી જ તે વધારે ઉપયોગી થયા છે. સોશિયલ સંસ્થાઓ કે ત્યાં હાજર જે હોય ઇમરજન્સી,
બાકી સરકારની પાસે એટલા સાધનો જ નથી કે તુરંતમાં બચાવ કરી શકે. સરકાર આપણે જોઈએ છીએ પછી નેક્સ્ટ ડે એલર્ટ થાય છે, પછી આખા રાજ્યમાં જ એલર્ટ થઈ જાય છે. સમજો આ પુલનો અકસ્માત થયો તો ત્યાર પછી આખા રાજ્યના જે કઈ 900 કે સમથિંગ પુલોને એમને તરત ચેક કર્યું ને હવે જે કઈ એક્શન છે એ લેશે. બાકી ત્યાં તુરંતમાં તો જે તે નાગરિકો કે જે સંસ્થાઓ એ જ સૌથી વધારે પહેલા કામમાં આવે છે. એટલે આપણે જોઈએ છીએ જે રીતે આપણે ટેકનોલોજીમાં આટલા આગળ જઈએ છીએ, જે આપણે ટ્રાવેલિંગ એટલું ફાસ્ટ કરવું છે, અનેક આપણે એડવાન્સ આપણી પાસે સાધનો છે, એની સામે હવે આપણે સેફટીમાં પણ અનેક રિસ્ક ઊભા થયા છે, જોખમો ઊભા થયા છે. એટલે એ સેફટી બાબત પણ એલર્ટ થવાનું છે અને અકસ્માત થાય ત્યાર પછી તુરંત એને કઈ રીતે પહોંચી વળવું. સૌથી પહેલા તો અકસ્માતો જેમ બને એમ ઓછા થાય એ જ જોવાનું રહ્યું. એમાં ક્યાં તંત્રનો રોલ ક્યાં હોવો જોઈએ, પ્રજાજનોનો રોલ ક્યાં હોવો જોઈએ, જે તે પ્રવાસ કરનાર વ્યક્તિનો એનો રોલ શું હોવો જોઈએ, દરેકે પોતપોતાનો રોલ નિભાવવો જોઈએ. ત્યારે જ આ પોસિબલ બનશે. કારણ કે અત્યારે જોઈએ છીએ આપણે જળ, જમીન ને આકાશ, ક્યાંય પણ જે આપણે ટ્રાવેલિંગ છે એ એટલું સલામત નથી. રિસ્ક ફેક્ટર બધે જ વધી ગયું છે. એટલે જે કાંઈ જરૂરી જેના પોતાના હિસ્સે આવતી હોય સલામતી બાબતનું એ સૌથી પહેલા કરવું જોઈએ. અને આપણે જોયું છે આ અકસ્માત થયો પછી આ કંપનીઓએ એરપોર્ટમાં કંપનીઓ ઓથોરિટીએ પણ અનેક ફ્લાઇટો તાત્કાલિક બંધ પણ કરી છે. નાના એવા કોઈ કમ્પ્લેનને ધ્યાનમાં લઈને એને સર્વિસમાં પણ લીધી છે. એટલે આવનારા સમયમાં હજુ પણ એ કંપનીઓ વધારે એલર્ટ થાય, સલામતીને ફર્સ્ટ. સવાલ એ પણ થાય છે કે 1 મહિના જેટલો સમય વીતી ગયો છે તેમ છતાં પણ બોઈંગ સામે કોઈ કાર્યવાહી નથી થઈ. શું બોઈંગ માટે ફક્ત ગ્રાહક છે ભારત કે પછી અન્વેષક પણ છે? હા, એ ઇન્ટરનેશનલ ઓથોરિટી કે ઇન્ટરનેશનલ જે એક વહીવટી શાસકો વચ્ચેનો કદાચ વિષય હોઈ શકે, પરંતુ હજી આપણે એને કેવું વહેલું ગણાશે. ટેકનિકલ વિષય, ટેકનિકલ રિપોર્ટ એક વખત આવી જાય અને ખ્યાલ આવે કે જો બોઈંગમાં જ કે એમાં જ ટેકનિકલ પ્રોબ્લેમ હતો તો જ પછી આગળ એ બાબત વાત કરી શકીએ. પરંતુ આપણે આશા એ રાખીએ કે સત્ય ખરેખર જે હશે હોય એ બહાર આવે. ઘણીવાર સત્ય જ બહાર નથી આવતું, કેમ કે આ એક બિઝનેસનો પણ વિષય છે, મોટી કંપનીઓનો. અને આપણા ભારત દેશમાં હજી જો એડમિનિસ્ટ્રેશન કે નેતૃત્વ કેટલું સલામતી બાબતે એલર્ટ રહેશે પ્રજાજનોની, એ પણ રિપોર્ટ જોયા પછી ખ્યાલ આવશે કે જો સાચું બહાર આવે અને એમાં એક્શન લેવાય તો જ આવનારા સમયમાં કહેવાય કે આ એક ઉચિત નેતૃત્વ છે. હાજી જી, રુચા, આપને પૂછવા માંગીશ કે જે રીતનો વોઇસ રેકોર્ડર સામે આવ્યો છે તેમાં પાયલટ ગભરાયા હોય તેવું લાગી રહ્યું છે, તો શું આ ટ્રેનિંગમાં ખામી હોય તેવું નથી લાગતું આપને? કયા પ્રકારની ટ્રેનિંગ હોય છે કે જ્યારે આવી કન્ડિશન થતી હોય છે ત્યારે? ટ્રેનિંગમાં તો ખામી આપણે ના કહી શકીએ. શું કામ કે ટ્રેનિંગ અમે જે આપીએ છીએ એમાં બધી જ વસ્તુ એમને શીખવાડવામાં આવે છે. એના પછી જ એક પાયલટનું એમને લાયસન્સ આપવામાં આવે છે. એટલે ટ્રેનિંગની આપણે ઓલી તો ના કહેવાય કે ટ્રેનિંગના લીધે કશું થઈ શકે છે, પણ આપણે એક એમરજન્સીની વાત કરીએ કે એમરજન્સી સિચ્યુએશનમાં આપણને કોઈ દિવસ ખબર ના હોય કે ક્યારે એમરજન્સી આવવાની હોય છે. તો એમરજન્સી સિચ્યુએશનમાં જ્યારે કેપ્ટનને ખબર પડે છે કે આ વસ્તુ થઈ શકે છે તો એ પ્રમાણે એમને રિએક્શન આપ્યું હશે. એમાં રિએક્ટ એવી રીતે કર્યું હશે. શું કામ આપણે ટ્રેનિંગની વાત કરીએ તો ટ્રેનિંગમાં તો અમે બધી ટ્રેનિંગ આપીએ છીએ, એના પછી લાયસન્સ આપવામાં આવે. એમને તો પાયલટનું લાયસન્સ આપવામાં આવતું જ નથી. તો એ લોકોની ટ્રેનિંગ એ પ્રમાણે જ આપવામાં આવે છે. પણ આપણે સિચ્યુએશનની વાત કરીએ તો સિચ્યુએશન ક્યારે બી કોઈ બી સિચ્યુએશન શક્ય થઈ શકે છે, આપણને એની જાણ ના હોય. તો એ પ્રમાણે જ કેપ્ટને એમનો જે રિએક્શન આપણે કહીએ એ આપ્યો હશે. જી, પ્રદ્યુમનસિંહ, શું તમે માનો છો કે આ દુર્ઘટના બાદ જે પીડિત પરિવારો છે તેમના માટે એક નવા પ્રકારની ન્યાય સિસ્ટમની જરૂર છે? જી હા, આમાં આપણે જોયું છે અનેક અમુક લોકોને પોતાના આઈ કાર્ડ કે જે આમાં મિસ થયા છે, ઓળખ બાબતના જે આઈ કાર્ડ હોય છે, એટલે એને લીધે અમુક કાયદાકીય ગૂંચવણો ઊભી થઈ છે એમના વળતર માટે. એને એક નવી વ્યવસ્થા ઊભી કરવી જોઈએ. કદાચ સરકારે કરી છે ને નહીં કરી હોય તો કદાચ કરશે આવનારા સમયમાં. એટલે
જે તે નવા વાતો ઊભી થાય છે એને તુરંત તંત્રએ કંઈક નવા સુધારા સાથે બહાર આવવું જોઈએ, જેથી કરીને જે તે ભોગ બનનાર વ્યક્તિને અનુકૂળતા આવે. હાજી જી, અને આ જે સમગ્ર દુર્ઘટના બની તેમાં ફ્લાઇટમાં રહેલા 241 યાત્રીઓમાંથી શું લાગી રહ્યું છે કે જો ટાઈમ પર મદદ પહોંચી હોત તો તેમને બચાવી શકાયા હોત? કેટલાકનો જીવ બચાવી શકાયો હોત? શક્યતા એ રીતે જોઈએ તો ઓછી છે, કેમ કે 2 જ મિનિટનો સમય હતો ટેક ઓફ ને લેન્ડિંગમાં, એટલે એવી હાઈટ પણ નહોતી અને પૂરું પેટ્રોલ ભર્યું હતું, જે એક પ્રકારનો પેટ્રોલ બોમ્બ જ થઈ જાય. તેમ છતાં એક વ્યક્તિ બચ્યો છે. એક કુદરતે પોતાની કરામત કદાચ બતાવી એમ પણ કહી શકે કે હું કેટલું કરી શકું, હું કેટલું ના કરી શકું. જે કાંઈ કુદરતની લીલા હોય એ પણ એક વ્યક્તિનો બચાવથી બહાર આવ્યો છે. આપણે કદાચ એક કુદરતને તો ફાઇનલ કહી શકીએ. અને વ્યવસ્થાનો ભાગ જોઈએ તો ટેકનિકલ ચોક્કસ કહી શકીએ કે એરપોર્ટ ઓથોરિટી કે જે કંપની છે એનો જે ટેકનિકલ બાબત હોય એમને ધ્યાન દેવું. એટલે જવાબદાર કોને કહી શકાય, કે એટીસી, એરપોર્ટ ઓથોરિટી કે પછી ડીજીસીએ? કદાચ જો આગળના ટેકનિકલ રિપોર્ટ આવે પછી ખ્યાલ આવે. કદાચ ક્યાંક માનવ સર્જિત બનાવ હોઈ શકે છે, કારણ કે બંને એન્જિન બંધ થવા એ વધારે શંકાસ્પદ છે. અને આપે કીધું એમાં પાયલોટ ગભરાયેલા હતા અંતિમ સમયે, કેમ કે પાયલોટ પોતે જ અનુભવી હતા અને કલાકોનો ઉડાનનો અનુભવ હતો, એટલે આપણે એ પણ શંકા ન કરી શકીએ કે પાયલોટની કોઈ ભૂલ હોઈ શકે. અને અંતિમ સમયે એમનો ગભરાટ તો સહજ વાત છે. કોઈ પણ માનવને પોતાનું મોત જ્યારે દેખાતું હોય ત્યારે ગભરાટ તો થાય જ. એટલે એ શંકાના દાયરામાં આપણે ના કહી શકીએ કે એના હાથમાં કંટ્રોલમાં હોય ત્યાં સુધીને એને આખરી પ્રયાસ કરી લીધો હોય, પરંતુ એવો મોટો એને ટાઈમ જ નથી મળ્યો જે ટેક ઓફ ને લેન્ડિંગ વચ્ચેનો. એની હાઈટ જ એવી નહોતી પ્લેનની કે કાંઈ એવું નવું કરી શકે. હાજી જી, રૂચા અને પ્રદ્યુમનસિંહ, આપ બંનેનો આભાર સમગ્ર ચર્ચામાં જોડાવા માટે. તો આ સાથે જ આ બુલેટિનમાં બસ આટલું જ. નમસ્કાર.